નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.6 એ પહોંચ્યા છીએ। આગલા સ્વાધ્યાયમાં આપણે સમછેદી અપૂર્ણાંકો હતા એની સરવાળા અને બાદબાકી કરતા શીખી ગયા છીએ, પ્લસ એની સાથે જે આકૃતિવાળા પ્રશ્નો હતા એમાં સરવાળો અને બાદબાકી કરતા શીખી ગયા છીએ। અહીંયા આપણે હવે વિષમછેદી સંખ્યાઓ છે એનો કઈ રીતના સરવાળો કરવાનો છે એ આપણે જોવાનું છે। જો અહીંયા શું કરવાનું છે, એમાં સ્વાધ્યાય 7.6 નો પહેલો પ્રશ્ન આપેલો છે કે 2/3 એટલે પહેલો પ્રશ્ન છે ઉકેલો, એમાં એ આપેલો છે કે 2/3 પ્લસ 1/7। એમાં પહેલો પ્રશ્ન શું આપેલો છે કે 2/3 પ્લસ 1/7। અહીંયા જો વિષમછેદી સંખ્યાઓ છે, જો વિષમછેદી સંખ્યા હોય તો આગલા સ્વાધ્યાયમાં છેદ સરખા હતા, પરંતુ અહીંયા જો એટલે અંશ સરખા હતા, પરંતુ અહીંયા શું છે અંશ પણ સરખા નથી અને છેદ પણ સરખા છે નહીં। તો શું કરવું પડે, આગલા એટલે કે પ્રથમ સત્રમાં આપણે ત્રીજું પ્રકરણ આપણે ભણી ગયા સંખ્યા સાથે રમત, એમાં લસા લેતા શીખી ગયા છે। તો સૌપ્રથમ અહીંયા શું કરવું પડશે, આ બંને સંખ્યાનો લસા લેવો પડશે, બંને સંખ્યાનો લસા લેવાનો અને શું કરવાનો, છેદ સમાન કરવાનો, એટલે સમછેદી સંખ્યા બનાવવાની, તો આપણે તે સંખ્યા અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરી શકીએ। ચાલો સ્વાધ્યાય 7.5 હતું, એમાં સૌપ્રથમ તે સંખ્યા સમછેદી ન હોય તો સૌપ્રથમ શું કરવું પડે, તે સંખ્યાને સમછેદી બનાવવી પડે। તો અહીંયા સમછેદી સંખ્યા બનાવવા માટે શું કરવું પડશે, આપણે આપેલ જે સંખ્યા છે એનો લસા લેવો પડશે। તો કઈ રીતના લસા લેવાનો, અહીંયા 3 અને 7 નો લસા લેવાનો, શું કરવાનું 3 અને 7 નો લસા લેવાનો। ચાલો લસા લેતા જો ન આવડતું હોય તો અહીંયા ધ્યાન રાખો, શું કરવાનું, જો 3 અને અહીંયા 7। ચાલો હવે શું કરવાનું છે, અહીંયા જે સંખ્યા છે એના વડે સૌપ્રથમ ભાંગવાનું, તો 3 એકા 3, ચાલો આ 7 એમ નામ લેવા દેવાની, ચાલો પછી 7 એકા 7, ચાલો આ એક એમ નામ નીચે ઉતારી લેવાનું, અહીંયા 7 એકા 7, આ બંને સંખ્યાનો ગુણાકાર, એટલે શું થશે 3 અને 7 નો ગુણાકાર કરશો એટલે કેટલો થશે 3 સત્તા ને 21, તો 3 અને 7 નો લસાઅ કેટલો થઈ ગયો, આ બંને સંખ્યાના ગુણાકાર જેટલો, એટલે કે અહીંયા લખવાનું કે 3 અને 7 નો લસાઅ કેટલો થશે, બરાબર 21। ચાલો લસાઅ 21 થઈ ગયો, તો શું કરવાનું છે, અહીંયા જે સંખ્યા છે આ સંખ્યા સિવાય કઈ સંખ્યા સાથે આપણે ગુણીએ તો 21 જવાબ આવે, જો અહીંયા 7 છે એટલે આયા છેદમાં 21 લાવવા માટે શું કરવું પડે, 7 વડે ગુણવું પડે, 7 તેરી 21। એ જ રીતના અહીંયા 21 લાવવા માટે કેટલા વડે ગુણવું પડે, 3 વડે। તો સૌપ્રથમ શું કરવાનું છે, અહીંયા જે સંખ્યા આપેલી છે, અહીંયા જે અપૂર્ણાંકો છે 2/3 પ્લસ 1/7। ચાલો શું કરવું પડશે, સૌપ્રથમ અહીંયા જો અહીંયા કેટલા વડે ગુણવું પડશે, 21 લાવવા માટે અહીંયા 7 વડે ગુણવું પડશે, કેટલા વડે, 7 વડે। તો અહીંયા ઉપર પણ 7 વડે ગુણી નાખવાનું, શું કરવાનું, 7 વડે ઉપર પણ ગુણી નાખવાનું, નીચે પણ ગુણી નાખવાનું, એટલે 7 તેરી 21 થઈ જશે છેદમાં। ચાલો હવે અહીંયા જો 21 લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે, અહીંયા જો આનો લસાઅ કેટલો થશે 21, તો અહીંયા કેટલા વડે ગુણવાનું છે આપણે 3 વડે, તો અહીંયા 3 વડે ગુણી નાખવાનું, અહીંયા 3 વડે ઉપર પણ 3 વડે। ચાલો હવે સાદુરૂપ આપી દો, 7 દૂ 14, 14 ના છેદમાં 7 તેરી 21 પ્લસ 1 તેરી 3 એટલે 3 7 તેરી 21। ચાલો હવે જે આપેલ અપૂર્ણાંકો છે એ કેવા બની ગયા, સમછેદી। સમછેદી બની જાય તો શું કરવાનું, ઉપર છેદ નીચે 1 લખી નાખવાનું, ઉપર અંશ અંશનો સરવાળો। ચાલો તો 14 પ્લસ 3 આખાઈના છેદમાં 21, ચાલો 14 ને 3 કેટલા થશે 17, તો 17 ના છેદમાં 21 આ તમારો જવાબ થઈ ગયો। એ જ રીતના બીજો પ્રશ્ન શરૂઆત કરીએ। બીજો પ્રશ્ન શું આપેલો છે કે b ના છેદમાં, એટલે b આપેલો છે 3/10 પ્લસ 7/15। ચાલો સૌપ્રથમ શું કરવું પડશે, હવે 10 અને 15 નો લસાઅ લેવો પડશે। ચાલો 10 અને 15 નો લસાઅ લઈ લઈએ, 10 અને 15 નો લસાઅ। ચાલો શરૂઆત ક્યાંથી કરશું, 2 થી, અહીંયા 2 થી કરવી પડે પણ અહીંયા 3 હતી અવિભાજ્ય સંખ્યા એટલા માટે આપણે 3 થી કરી હતી। અહીંયા શરૂઆત ક્યાંથી કરવી પડશે, 2 થી, તો કે 2 પંચા ને 10, આ 15 નો ભાગ ચાલશે તો કે ના, ચાલો 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ થશે 3, તો 3 વડે ભાગ ચલાવો, અહીંયા 3 વડે નહીં ચાલે, આ 3
આ 5 એમ ને એમ, અહીંયા 3 પંચા ને 15. ચાલો હવે 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ થશે તો કે 5. તો 5 વડે ભાગ ચલાવો. 5 એકા 5, 5 એકા 5. ચાલો તો 10 અને 15 નો લસાઅ કેટલો થઈ જાય? આ ત્રણેય સંખ્યાના ગુણાકાર જેટલો. ગુણાકાર કરો તો 2 તેરી 6, 6 પંચા ને 30. તો શું લખવાનું છે અહીંયા? 10 અને 15 નો 10 અને 15 નો લસાઅ કેટલો થશે? 6 પંચા ને 30 એટલે 30 થઈ ગયો. ચાલો તો હવે આપણે શું કરવું પડશે? સમછેદી બનાવવા માટે અહીંયા છેદમાં કેટલા થવા જોઈએ? 30. અહીંયા પણ 30. ચાલો તો હવે શું કરી નાખવાનું? 30 થાય તે રીતના તે સંખ્યાને ગુણી નાખવાની. આ 3 ના છેદમાં 10 એમ ને એમ પ્લસ 7 ના છેદમાં 15. ચાલો 30 લાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. તો અહીંયા પણ 3 વડે ગુણવાનું, અહીંયા પણ 3 વડે. ચાલો એ જ રીતના અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 30 લાવવા માટે 2 વડે. તો અહીંયા 2 વડે ગુણવાનું, ઉપર પણ 2 વડે. ચાલો સાદુરૂપ આપી દો. 3 તેરી 9, 9 ના છેદમાં 10 તેરી ને 30 પ્લસ 7 દુ 14, 14 15 દુ 30. ચાલો હવે છેદ કેવા થઈ ગયા? અપૂર્ણાંકો સમછેદી થઈ ગયા. તો છેદમાં કેટલા લખી નાખવાના? 30. ઉપર કેટલા નાખવાના? 14 ને 9 કેટલા થશે? 23. તો ઉપર 23 લખી નાખવાનું. આ તમારો જવાબ થઈ ગયો. ચાલો હવે દાખલા નંબર સી જોઈએ. સી શું આપેલો છે? 4 ના છેદમાં 9 પ્લસ 2 ના છેદમાં 7. ચાલો હવે સૌપ્રથમ 9 અને 7 નો શું લઈ લેવાનો? લસાઅ લઈ લેશું. તો 9 અને 7 નો લસાઅ લઈ લઈશું. સૌપ્રથમ 2 થી શરૂઆત કરશું. તો 2 વડે એકે સંખ્યાનો ભાગ ચાલશે નહીં. તો હવે કેટલા વડે લેવાની? 3 વડે. તો 3 તેરી 9, આ 7 એમ ને. ચાલો 3 એકા 3, આ 7 એમ ને. ચાલો હવે કેટલા વડે? 5 વડે. 5 અને 7, 7 ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 એકા 7, આ એક એમ ને અને 7 એકા 7. ચાલો 3 તેરી 9, 9 હતા ને 63. તો કેટલા થશે લસાઅ? 9 અને 7 નો લસાઅ કેટલો થાય? 63. કેટલો થાય? 63. ચાલો હવે 63 બનાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવું પડે? 7 વડે ને અહીંયા 9 વડે. તો ઉપર અંશ અને છેદમાં બંને જગ્યાએ ગુણી દેવાનું. ચાલો 4 ના છેદમાં 9 પ્લસ 2 ના છેદમાં 7. અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 7 વડે. 7 નો 63, ઉપર પણ 7 વડે. એ જ રીતના અહીંયા કેટલા વડે? 9 વડે. અહીંયા પણ 9 વડે. 7 4 28. 28 ના છેદમાં કેટલા થાય? 7 9 ને 63 પ્લસ 2 9 ને 18, 18 ને 7 9 ને 63. ચાલો બંનેનો સરવાળો કરી નાખો. 8 ને 8 16 વધી 1 એટલે 2 2 4 46. 46 ના છેદમાં 63. આ તમારો જવાબ. ચાલો દાખલા નંબર ડી જોઈએ. ડી શું આપેલો છે? 5 ના છેદમાં 7 પ્લસ 1 ના છેદમાં 3. ચાલો સૌપ્રથમ શું મેળવવું પડશે? 3 અને 7 નો લસાઅ મેળવવો પડશે. ચાલો 3 અને 7 નો લસાઅ મેળવી લઈએ. ચાલો 2 થી શરૂઆત કરશું. 2 વડે ભાગ ચાલશે નહીં તો 3 વડે. 3 એકા 3, 7 એક ખુદ અવિભાજ્ય સંખ્યા છે તો 7 એકા 7, આ કેમ નહીં? 7 એકા 7. તો 3 અને 7 નો લસાઅ કેટલો થશે? બંને સંખ્યાના ગુણાકાર જેટલો. ગુણાકાર કેટલો થશે? 3 7 ને 21. ચાલો તો 3 અને 7 નો લસાઅ કેટલો થશે? 21. ચાલો હવે છેદમાં 21 લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે? અહીંયા 3 વડે, અહીંયા 7 વડે. તો ઉપર નીચે બંને સંખ્યાને 3 વડે, આ અપૂર્ણાંકને 3 વડે અને આ અપૂર્ણાંકને 7 વડે ગુણી નાખશું. ચાલો તો 5 ના છેદમાં 7 એને કેટલા વડે ગુણવાના? 3 વડે ઉપર નીચે પ્લસ 1 ના છેદમાં 3 એમને. આ અપૂર્ણાંકને કેટલા વડે ગુણવા પડશે? 7 વડે. 7 ના છેદમાં 7. ચાલો થઈ જશે 7 તેરી 21, 3 7 21. 5 તેરી ને કેટલા થશે? 15, 15 ના છેદમાં 21, આ પ્લસ એમ ને 1 7 7 છેદમાં 21. 15 ના 7 કેટલા થશે? 22. તો 22 ના છેદમાં કેટલા થશે? 21. ચાલો હવે શું થઈ ગયું? જો આ 21 અંશમાં, આ 22 અંશમાં છે, 21 છેદમાં છે. આ પણ જવાબ હોઈ શકે. આ પણ જવાબ
હોઈ શકે, પણ આ સંખ્યા કેવી કહેવાય? એક અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તમને અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવીને આપી શકે. જો આ રીતે કઈ રીતના હોઈ શકે આનો જવાબ? કે આ રીતના હોય તો શું થાય? 21 એકા 21, બે માંથી એક જાય તો 1 0. ચાલો, તો આ એક પૂર્ણાંક, આ જવાબ બીજો જવાબ એક પૂર્ણાંક 1 ના છેદમાં, આ 1 ક્યાં લખવાનો? અહીંયા. અને આ 21 ક્યાં લખવાના? એની નીચે. એક પૂર્ણાંક 1 ના છેદમાં 21, આ બંનેમાંથી કોઈ પણ જવાબ હોઈ શકે. ચાલો, આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ચાલો, હવે ઈ જોઈએ. ઈ શું આપેલો છે? 2/5 પ્લસ 1/6. ચાલો, સૌપ્રથમ શું કરી નાખવાનો? 5 અને 6 નો લસા મેળવી નાખીએ. 5 અને 6 નો લસા મેળવી નાખીએ તો આ 5 અને આ 6 નો લસા મેળવી નાખીએ. તો સૌપ્રથમ 2 થી શરૂઆત કરીએ તો આ 5 તો એમના એમ, 2 તેરી 6 એટલે અહીંયા 3 વધશે. હવે જો 2 વડે ભાગ ચાલશે તો નહીં, 2 હવે 3 વડે, તો 3 એકા 3 થશે, આ 5 એમને. હવે તૈયાર થશે. હવે 5 એકા 5, આ 5 એકા 5, આ એક એમનામ નીચે ઉતારી લેવાનું. ચાલો, તો કેટલા થશે? 2 તેરી 6, 6 પંચાને 30. તો 5 અને 6 નો, 5 અને 6 નો લસાઅ કેટલો થયો? 6 પંચાને 30. હવે આ બંને પદને તમે અલગ રીતે લખો તો પણ ચાલે, અને ડાયરેક્ટ આ રીતના લખી નાખો તો પણ ચાલે. સમજાવ? પેલા આ અપૂર્ણાંક છે પેલો, એને છેદમાં 30 આવે, એ રીતના તમે એક અપૂર્ણાંક લખી નાખો, પછી આ બીજો અપૂર્ણાંક એની રીતથી લખો તો પણ ચાલે. અને એક જ સ્ટેપમાં આ રીતના જો બંને સંખ્યાને એ સંખ્યા વડે ગુણીને પછી એમનામ લખી નાખો તો પણ ચાલે. ચાલો, સૌપ્રથમ શું કરીએ? આ દાખલામાં એ રીતે શીખવાડું. સમજો? આ દાખલામાં એ રીતે, આ બંને દાખલામાં. ચાલો, આ 2/5 છે, તો એ અપૂર્ણાંકને કેટલા વડે આપણે ગુણવો પડે? 30 લાવવા માટે 6 વડે ગુણવો પડે, 6 વડે ગુણવો પડે, 6 વડે ભાગવો પડે. તો 2 6 12, 12/30. આ થઈ ગયો પેલો અપૂર્ણાંક. હવે બીજો અપૂર્ણાંક આપણે કયો મેળવવાનો છે? બીજો અપૂર્ણાંક 1/6. તો 1/6 ને કેટલા વડે આપણે ગુણવું પડશે? અહીંયા 30 લાવવા માટે 5 વડે ગુણવું પડશે. તો 5 વડે ઉપર ગુણવાનું, 5 વડે નીચે ગુણવાનું. ચાલો, 5 એકા 5 થશે અને 6 પંચાને 30. ચાલો, હવે આ બંને અપૂર્ણાંકનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. તો પેલો કયો હતો? 12/30 પ્લસ 5/30. 12 ને 5 કેટલા થશે? 17. 17/30. આ તમારો જવાબ. ચાલો, આ રીતે પણ તમે કરી શકો. હવે છે f. f શું છે? 4/5 પ્લસ 2/3. જો ડાયરેક્ટ અમુકને લસા લેતા આવડી જાય તો પણ ચાલે. 3 5 15, 15 લસા થઈ ગયો. 15 લસા થઈ ગયો. અહીંયા કેટલા વડે તમારે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે. અહીંયા આ પૂર્ણાંકને 3 વડે તમારે ગુણવો પડે, અને આ પૂર્ણાંકને 5 વડે. ડાયરેક્ટ પણ તમે કરી શકો. ચાલો, પણ આપણે શું કરીશું? અહીંયા લસા લેશું. 3 અને 5 નો લસા લેશું. તો 3 એકા 3, આ 5 એમને. ચાલો, એ જ રીતના આ એક એમને. અહીંયા શું થશે? 5 એકા 5. ચલો, 3 પંચાને 15. તો અહીંયા લખવાનું કે 3 અને 5 નો લસા કેટલો થાય? 5. ચલો, રે સોરી 5 નહીં, 5 થઈ ને 15 લસા થશે. કેટલો થશે? 15. ચલો, અહીંયા કયો પૂર્ણાંક આપેલો છે? 4/5 પ્લસ 2/3. ચાલો, આ પૂર્ણાંકને આપણે કેટલા વડે ગુણવા પડશે? 15 લાવવા માટે 3 વડે ગુણવા પડશે, ઉપર નીચે. તો અહીંયા ઉપર 3 વડે ગુણશું, નીચે પણ 3 વડે ગુણશું. ચાલો, એ જ રીતના આ પૂર્ણાંકને 15 લાવવા માટે અહીંયા કેટલા ગુણવા પડશે? 5 વડે. તો અહીંયા 5 વડે ગુણશું, ઉપર પણ 5 વડે. ચાલો, 4 તેરી ઉપર સાદું ભાગ દઈશું એટલે 4 તેરી 12, નીચે 3 પંચાને 15 પ્લસ અહીંયા 2 પંચાને 10 છેદમાં 15. 12 ને 10 કેટલા થશે? 22 છેદમાં 15. ચાલો, પાછો કેવો મળી ગયો? અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક હશે એમાં છેદ કેવો થાય? અંશ કેવો થઈ જશે? નાનો છેદ કરતા. પણ અહીંયા જો કેવો છે? અંશ છેદ કરતા મોટો છે, એટલા માટે આ કેવો અપૂર્ણાંક થાય? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકને આપણે બીજી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. કઈ રીતના ફેરવવાનો? તો આ 15 શું થશે? આપણું ભાજક થશે, અને જે આ 22 છે એ આપણે શું થશે? ભાજ્ય થશે. ઉપર જે મળે એ ભાગફળ, નીચે મળે એ શેષ.
ચાલો તો 15 એકા 15, અહીંયા 1 ને અહીંયા 10, 12 માંથી 5 જાય તો 7. ચાલો તો કઈ રીતના લખવાનું? અને એક પૂર્ણાંક, આ 7 ક્યાં લખવાના? અહીંયા ઉપર લખવાના, અને આ 15 ક્યાં લખવાના? એની નીચે. એટલે કે 7 પૂર્ણાંક 1 પૂર્ણાંક 7/15. આ તમારો જવાબ. આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય ને આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જે પણ રીતે તમને જવાબ આપેલો હોય એ રીતે પણ તમે લખી શકો. ચાલો દાખલા નંબર જી જોઈએ. શું આપેલો છે? 3/4 માઇનસ 1/3. અત્યાર સુધી શું જોઈ ગયા આપણે? સરવાળા વાળા જોઈ ગયા કે આપેલ અપૂર્ણાંક હતો એના આપણે સરવાળો કરતા. હવે શું કરવાનું છે? અહીંયા બાદબાકી કરવાનું છે. અહીંયા પણ એ જ રીતનું કરવાનું છે. સૌપ્રથમ શું કરવાનું છે? આપેલ જે સંખ્યા છે પેલા આપેલ અપૂર્ણાંકને સમછેદી બનાવવાનો છે. પછી જે આપેલ અપૂર્ણાંક સમછેદી બની જાય પછી આપણે એની બાદબાકી કરી નાખવાની છે. ચાલો તો સૌપ્રથમ શું કરશું? આ 3 અને 4 નો આપણે લસા મેળવી લઈશું. ચાલો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની? અવિભાજ્ય સંખ્યા 2 થી શરૂઆત કરવાની. ચાલો 2 વડે ભાગ ચાલશે? હા. તો આ 3 એમ નામ રહેવા દેવાના. અહીંયા 2 2 4 એટલે 2 વચ્ચે હજુ ચાલશે ને ભાગ, એટલે 2 એકા 2. અહીંયા 3 એમ નામ. ચાલો હવે 3 વડે 3 એકા 3, આ એક એમ નામ ઉતારી લેવાનું. પછી આ સંખ્યા છે એનો ગુણાકાર કરી નાખવાનો. 2 2 4 4 તેરી 12, એટલે 4 અને 3 નો લસા કેટલો મળી ગયો? તો અહીંયા લખવાનું 4 અને 3 નો લસા કેટલો છે? 12 છે. ચાલો અહીંયા આપેલ સંખ્યા છે એને એમ નામ લખી નાખવાની. 3/4 થોડીક જગ્યા રહેવા દેવાની. અહીંયા માઇનસ 1/3. ચાલો હવે અહીંયા હું કઈ સંખ્યા વડે ગુણીશ તો મને છેદમાં 12 મળી જશે? તો કે 3 વડે. આ જે બાજુ જે સંખ્યા છે એના વડે ગુણવી પડે. તો અહીંયા 3 વડે મારે ગુણવું પડે અને 3 વડે ભાંગવું પડે. ચાલો એટલે 12 થઈ જાય. એ જ રીતના અહીંયા મારે કેટલા વડે ગુણવું પડશે 12 કરવા માટે? તો કે 4 વડે. તો 4 વડે ગુણવું પડશે અને 4 વડે ભાંગવું પડશે. ચાલો સાદુરૂપ આપી દો. 3 તેરી કેટલા થશે? 9. ચલો 3 4 12. અહીંયા નિશાની કેવી છે? માઇનસ. 4 એકા 4, 3 4 12. ચલો સમછેદી અપૂર્ણાંક બની ગયો. તો શું કરવાનું? છેદ સમાન લખી નાખવાના. છેદ શું લખી નાખવાના? સમાન. ઉપર શું લખવાનું? 9 - 4. કારણ કે કોઈ પણ અપૂર્ણાંક હોય મોટામાંથી નાનો અપૂર્ણાંક બાદ થાય તો 9 માંથી 4 બાદ કરવાના છે. તો 9 - 4, 9 માંથી 4 જશે તો કેટલા વધશે? 5. તો 5/12. તમને પૂછશે કે આ કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક કે મિશ્ર અપૂર્ણાંક? તો જ્યારે પણ અંશ છેદ કરતા નાનો હોય તો તે અપૂર્ણાંક કેવો થાય? શુદ્ધ અપૂર્ણાંક. કેવો થાય? શુદ્ધ અપૂર્ણાંક. ચાલો હવે h જોઈએ. શું આપેલો છે? 5/6 માઇનસ 1/3. ચાલો હવે તમારે આનો લસા મેળવવો તો સૌપ્રથમ યાદ રાખવાનું, જે નાની સંખ્યા હોય એ મોટી સંખ્યામાં સમાઈ જતી હોય ત્યારે મોટી સંખ્યા જ આપણો લસા બને. શું થશે? જ્યારે નાની સંખ્યા મોટી સંખ્યામાં સમાઈ જતી હોય તો મોટી સંખ્યા હોય ને એ જ આપણો લસા બને, નાની સંખ્યા હોય એ આપણો ગુસા બને. તો એ છતાં અહીંયા આપણે લસા મેળવી નાખીએ. કઈ રીતના કરવાનું છે? જો 3 અને 6. ચાલો 2 વડે ભાગ ચલાવીશ. આ 3 એમ નહીં, 2 તેરી 6 એટલે 3 થશે. અહીંયા 3 એકા 3, બંને જગ્યાએ 3 એકા 3. ચાલો તો બંનેનો ગુણાકાર 2 તેરી 6, 6 મળી ગયો. તો ડાયરેક્ટ પણ તમે લખી શકો. 3 અને 6 નો લસા કેટલો થશે? 6 થશે. બરાબર 5/6. અહીંયા માઇનસ 1/3. ચાલો અહીં આ સંખ્યાને કેટલા વડે ગુણવું પડશે? તો કે 6 લાવવા માટે તો 6 છે જ ઓલરેડી. તો કેટલા વડે ગુણવાની? 1 વડે ગુણવાની, 1 વડે ભાંગી નાખવાની. ચાલો એ જ રીતના અહીંયા કેટલા વડે ગુણવી પડે? 2 વડે. અહીંયા 2 વડે. ચાલો 5 એકા 5 છેદમાં 6 એકા 6 માઇનસ 2 એકા 2, 2 તેરી 6. તો 5 છેદ કયો થઈ ગયો? સમાન. 5 ઓછા 2, 5 ઓછા 2, 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3, 3/6. આ 3/6. હજી આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નીકળશે એટલે છેદ ઉડાડવું જોઈએ. તો અહીં કેટલા થશે? 3 × 2, 3 ઉડી જશે. તો ઉપર કાંઈ ન હોય તો કેટલા હોય? 1, નીચે 2. આ તમારો જવાબ.
હવે આઈ 2/3 પ્લસ 3/4 પ્લસ 1/2. જો a થી h સુધી આપણે જોઈ ગયા સરવાળા માટે અને બાદબાકી માટે બંને માટે, પરંતુ એમાં જો બે જ અપૂર્ણાંક આપેલા હતા, અહીંયા કેટલા આપેલા છે? 3 અપૂર્ણાંક. તો અહીંયા 3 અપૂર્ણાંક આપેલા છે, તો સૌપ્રથમ આપણે 3 અપૂર્ણાંકનો લસા મેળવવો પડશે. તો 3 અપૂર્ણાંકનો સૌપ્રથમ લસા મેળવી નાખીએ. 2, 3 અને 4. ચાલો 2 વડનો 2 કા 2, આ 2 3 નો ભાગ નહીં ચાલે. 2 2 4. હજુ 2 વડે ચાલશે તો કે હા, આ એક એમને, આ 3 એમને, 2 કા 2. અહીંયા 3, આ એક એમને, આ એક એમને, 3 1 3. ચાલો એક આવે ત્યાં સુધી ભાગ ચલાવવાનો. બધાનો ગુણાકાર કરી નાખો. 2 2 4, 4 તેરી 12. તો અહીંયા લખવાનું કે 2 3 અને 4 નો લસા કેટલો થશે? 12. લસા કેટલો થશે? 12. જેમ આગલા દાખલામાં મેં કીધું હતું કે નાની સંખ્યા મોટી સંખ્યામાં સમાઈ જતી હોય તો મોટી સંખ્યા તમારો લસા થાય. એ જ રીતના અહીંયા જો આ 4 માં આ 2 ને 4 માં સમાઈ જશે, તો આ બંને સંખ્યાનો શું કરી નાખવાનો? ગુણાકાર. ચાલો હવે શું કરશું? અહીંયા 2/3. હવે અહીંયા 12 લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે? તો કે 4. તો ઉપર નીચે 4 વડે ગુણી નાખો. પ્લસ અહીંયા કેટલા છે? 3/4. અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. તો અહીંયા 3 વડે ગુણવાનું, ઉપર પણ 3 વડે. કેમ 3 વડે ગુણવાનું? કારણ કે એકા બીજાને બંદૂક થાય નહીં એટલા માટે. ચાલો અહીંયા કેટલા છે? 1/2. હવે શું કરવાનું છે? હવે શું કરવાનું છે? તો અહીંયા 2 છે, તો કેટલા વડે ગુણવું પડશે? તો કે 6 વડે. તો 6 વડે ગુણી નાખવાનું ઉપર નીચે, એટલે 6 દુ 12 થઈ જશે. 2 4 કેટલા થશે? 8. છેદમાં 3 4 12. 3 4 12. આ પ્લસ એમને 3 3 9, 4 3 12 પ્લસ 1 6 6 અને 6 દુ 12. ચલો સમછેદી પૂર્ણાંક બની ગયો. તો શું કરવાનું? બધાનો છેદ કેવો લખી નાખવાનો? સમાન. બધાનો છેદ કેવો લખી નાખવાનો? સમાન. અને ઉપર શું કરવાનું? અંશ અંશનો સરવાળો. 8 પ્લસ 9 પ્લસ 6. ચલો 8 ને 9 કેટલા થશે? 17. 17 ને 6 23. તો 23/12. ચાલો હવે અહીંયા કયો છેદ કેવો છે? અંશ કરતા નાનો. તો ફરીવાર શું યાદ રાખવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં આપણે એને ફેરવી નાખવાનું. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 12 તમારો શું થઈ જાય? ભાજક થઈ જાય, અને 23 તમારો શું થઈ જાય? ભાજ્ય. ચાલો 12 દુ 24, તો વધી જશે. તો 12 એકા 12. બાદ કરશો તો કેટલા વધશે? અહીંયા 11 વધશે. કેટલા વધશે? 11. 12 એકા 12. ચાલો 3 માંથી 2 જાય 1, 2 માંથી 1 જાય તો 1. ચાલો તો કઈ રીતના એને લખવાનું? મિશ્ર અપૂર્ણાંકને આ એક પૂર્ણાંક લખવાનો. આ એક પૂર્ણાંક કહેવાય. 11/12. ચાલો દાખલા નંબર જે જોઈએ. શું આપ્યો છે? 1/2 પ્લસ 1/3 પ્લસ 1/6. ચાલો હવે વિચારો કે આપેલ જે સંખ્યા છે એનો લસાઅ કેટલો થશે? વિડીયોને પોઝ કરી દો ને તમારે જાતે વિચારી લો પેલા, પછી આ વિડીયોને ચાલુ કરજો. ચાલો તો હવે શું કરવાનું છે? અહીંયા જો 2 તેરી 6, તો આ 6 માં એ સમાઈ જશે. એટલે કે જો 2 3 ને 6 આ રીતના છે. તો શું થશે? 2 એકા 2, આ 3 એમને, 2 તેરી 6. હવે 3 એકા 3, એટલે 3 એકા 3, 3 એકા 3, આ એક એમને. ચાલો તો લસાઅ કેટલો થઈ ગયો? 6. 2 તેરી 6. એટલે જો 2 અને 3 બંને 6 માં સમાઈ જાય છે, એટલે મોટી સંખ્યા છે એ શું થઈ જાય? એનો લસાઅ થઈ જાય. ચાલો તો અહીંયા લખી નાખવાનું કે 2 3 અને 6 નો લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો છે? 6. ચાલો હવે શું કરી નાખવાનું? ડાયરેક્ટ લખી નાખું છું. શું કરવાનું છે? આ જે સંખ્યા છે એને કેટલા વડે ગુણવા પડશે? 6 લાવવા માટે 3 વડે, આને 2 વડે, આને 1 વડે. ચાલો રેડ. એટલે કે આ જે સંખ્યા છે 2, એને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. ઉપરની છે 3 વડે, પ્લસ 1/3 એને કેટલા વડે? 2 વડે. ઉપરે 2 વડે, નીચે પણ 2 વડે, પ્લસ 1/6 એને 1 વડે.
ચલો રેડી, એને 1 વડે. ચાલો ઉપર શું લખવાનું? 3 એકા 3, સાદુરૂપ આપીએ તો છેદમાં 3 દુ ને 6 પ્લસ અહીંયા 2 એકા 2 છેદમાં 3 દુ ને 6 પ્લસ 1 એકા 1 ને છેદમાં 6. ચાલો છેદ કેવો થઈ ગયો? સામાન્ય થઈ ગયો. તો ઉપર શું લખવાનું છે? આપેલ અપૂર્ણાંકનો સરવાળો, એટલે કે 3 પ્લસ 2 પ્લસ 1 આખાના છેદમાં 6. 3 ને 2 5, 5 ને 1 6, એટલે 6 ના છેદમાં 6, એટલે 6 એકા કેટલા થાય? 6. છેદ ઉડાડો તો કેટલા થાય? 1. એટલે એનો જવાબ કેટલો આવે? 1 આવે. કેટલો આવે? 1. ચલો જે પછી કે આ કે જો કંઈક અલગ રીતથી આપેલો છે. આ કે કેવો છે? કંઈક અલગ રીત છે. આગળ જે દાખલા આપણે શીખી ગયા એ કેવા હતા? પેલા તો બે પૂર્ણાંકો આપેલા હતા, એનો સરવાળો કરતા શીખી ગયા. પછી બાદબાકી વાળા હતા. અહીંયા જો આ મિશ્ર અપૂર્ણાંક વાળા આપેલા છે, તો સૌપ્રથમ શું કરવું પડે? આ સંખ્યાનો આ સંખ્યા સાથે શું કરવો પડે? ગુણાકાર, અને પછી આ 1 એમાં ઉમેરવો પડે. એ જ રીતના આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર, એમાં 2 ઉમેરી દેવાના. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું? આ 3 નો 1 સાથે ગુણાકાર, એટલે 3 એકા 3, 3 ને 1 4, તો 4 ના છેદમાં 3 પ્લસ 3 તેરી 9, 9 માં 2 ઉમેરી દેવાના, એટલે 11 થાય. 11 ના છેદમાં 3. ચાલો હવે તો લસા લેવો નહીં પડે. કેમ? કારણ કે બંનેનો આ કેવા છે? સમછેદી અપૂર્ણાંકો છે. તો એ લખવું હોય તો લખી નાખવાનું. બંને અપૂર્ણાંકો કેવા છે? સમછેદી છે. બંને અપૂર્ણાંકો છે કેવા છે? સમછેદી છે. તો ડાયરેક્ટ આપણે સરવાળો કરી નાખીએ. 4 પ્લસ 11 ના છેદમાં 3. 4 ને 11 કેટલા થાય? 15. 15 ના છેદમાં 3, તો 3 પંચા ને 15. તો જવાબ કેટલો આવશે? 5. અને જવાબ કેટલો આવે? 5 આવશે. ચાલો જે કે અને હવે એલ. એલ માં શું આપ્યું છે? 4 પૂર્ણાંક 2 ના છેદમાં 3 પ્લસ 3 પૂર્ણાંક 1 ના છેદમાં 4. ચાલો તો હવે સૌપ્રથમ શું કરવું પડશે? આ બંને સંખ્યાનો ગુણાકાર, એમાં 2 ઉમેરી દેવાના. એ જ રીતના આ બંને સંખ્યાનો ગુણાકાર, એમાં 1 ઉમેરી દેવાનો. ચાલો તો સૌપ્રથમ 4 તેરી 12, 12 ને 2 14, એટલે 14 ના છેદમાં 3 પ્લસ 4 તેરી 12, 12 ને 1 13, 13 ના છેદમાં 4. ચાલો હવે શું કરવું પડશે? 3 અને 4 નો લસા લેવો પડશે. ચાલો તો લસા લઈ લઈએ. ડાયરેક્ટ લેવો હોય તો ડાયરેક્ટ લઈ લો. 3 અને 4 નો લસા કેટલો થાય? બંનેના ગુણાકાર જેટલો. 3 4 12. ડાયરેક્ટ લખી નાખે તો પણ ચાલે. તો 12 લાવવા માટે અહીં કેટલા વડે ગુણવું પડે? તો 14 ને કેટલા વડે ગુણવું પડે? 4 વડે. અને અહીંયા નીચે 3 4 12 પ્લસ આ 13 ને કેટલા વડે ગુણવું પડે? 3 વડે. અને અહીંયા 4 ને પણ 3 વડે. ચાલો કેટલા થશે? 14 14 56 થશે ડાયરેક્ટ. 14 56, 56 ના છેદમાં 12 પ્લસ 13 તેરી 39, 39 ના છેદમાં 12. ચાલો બંનેનો સરવાળો કરી નાખો. બંનેનો સરવાળો કરશો એટલે કેટલા થશે? 15 નો 5 વધી 1 એટલે 4 ને 9, એટલે 95 ના છેદમાં 12 થશે. ચાલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો શું કરવું પડે? અહીંયા આ રીતના કરી નાખવાનું. 12 × 7 = 84, 12 × 8 = 96, 12 × 8 = 96 વધી જાય તો 12 × 7 = 84, 12 × 7 = 1 અને 1. તો જવાબ શું આવે? 7.11 ના છેદમાં 12. 7.11 ના છેદમાં 12 આપણો જવાબ આવી જાય. ચાલો હવે એમ અહીંયા જુઓ, એલ પછી એમ. એમ કેટલો છે? 16 ના છેદમાં 5 માઇનસ 7 ના છેદમાં 5. જો અહીંયા એમ હું અહીંયા તમને ગણાવી દઉં. શું થાય? એમ અહીંયા ગણાવી દો. આ એમ કેટલો છે? 16 માઇનસ 16 ના છેદમાં 5 માઇનસ 7 ના છેદમાં 5. કેમ અહીંયા ગણાવું છું? કારણ કે એન ઓલા પણ સમાય જાય, એટલે આમાં અહીંયા આ દાખલો પૂરો થઈ જાય. એમ અને એન. ચાલો કેમ? કારણ કે અહીંયા સમછેદી અપૂર્ણાંકો છે, તો સૌપ્રથમ કશું કરવું નહીં પડે, છેદ સમાન થઈ જાય.
તો શું થાય બંનેની બાદબાકી 16 - 7 કેમ કારણ કે છેદ તો ઓલરેડી સમાન જ છે સમછેદી જે પૂર્ણાંકો છે તો 16 માંથી 7 જાય તો કેટલા વધશે 9 ના છેદમાં 5 હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવું હોય તો ડાયરેક્ટ 5 એકા 5 5 માંથી 4 જાય તો 5 માંથી 9 માંથી 5 જાય તો 4 4 ના છેદમાં 5 ચાલો આ જવાબ ના આવડે તો કઈ રીતના કરવાનું ચાલો 9 કરવાના અહીંયા સોરી અહીંયા 5 કરવાના કેટલા અહીંયા 5 અને અહીંયા 9 તો 5 એકા 5 4 વિધ્યા આ એક પૂર્ણાંક લખ્યો આ 4 ઉપર લખવાના અહીંયા અંશમાં અને આ 5 ક્યાં લખવાના એના છેદમાં રેડી ચાલો અહીંયા n કરી નાખીએ n શું આપેલો છે 4 ના છેદમાં 3 ઓછા 1 ના છેદમાં 2 ચાલો હવે બંનેનો લસા લેવો છે તો બંનેનો લસા કેટલો થશે 3 દુ ને 6 ડાયરેક્ટ અહીંયા અથવા તમારે અહીંયા લખવો હોય તો લખી શકો 2 અને 3 ચાલો 2 એકા 2 આ 3 એમ ને 3 એકા 3 આ એક એમ ને 3 એમ ને 3 એકા 3 એટલે 3 તો અહીંયા લખવાનું કે 3 અને 2 નો લસા કેટલો છે 6 છે લસા કેટલો છે 6 છે આને પૂછી નાખું છું થોડી વાર ચાલો તો હવે શું કરવાનું છે અહીંયા 4 ના છેદમાં 3 છે એને કેટલા કરવાના 6 બનાવવા છે તો શું કરવું પડે ઉપરની છે 2 વડે ગુણવું પડે માઈનસ 1 ના છેદમાં 2 એમ છે ગુણ્યા ઉપર કેટલા વડે ગુણવું પડશે 3 વડે નીચે પણ 3 વડે ચાલો રેડી ઉપરની છે બંને સમાન સંખ્યા વડે ગુણી નાખવાનું ચાલો 4 દુ 8 સાદુરૂપ આપે અને છેદમાં 3 દુ 6 માઈનસ 3 એકા 3 છેદમાં 2 તેરી 6 ચાલો હવે જો સમછેદી પૂર્ણાંક બની ગયો છે આ કેવો બની ગયો છે સમછેદી એટલે કે બંનેના છેદ કેવા થઈ ગયા સમાન તો કે 8 - 3 આખાના છેદમાં સમાન છેદ લઈ લેવાનો શું કરવાનું સમાન છેદ 8 માંથી 3 જાય તો કેટલા વધે 5 તો 5 ના છેદમાં 6 5 ના છેદમાં 6 આ આપણો જવાબ ચાલો અહીંયા m છે અને અહીંયા n છે ચાલો દાખલા નંબર 2 જોઈએ શું આપ્યો છે દાખલા નંબર 2 કે સરિતાએ 2/5 મીટરની રિબિન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબિન ખરીદી તો બંને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય ચાલો તો સૌપ્રથમ શું કરવું પડશે અહીંયા જે સરિતાએ જે રિબિન ખરીદી છે તે અને જે લલિતાએ રિબિન ખરીદી છે તે બંનેનો શું કરવો પડશે સરવાળો ચાલો તો બંનેના છેદ તો સરખા છે નહીં તો સૌપ્રથમ શું કરવું પડશે બંનેના છેદ સરખા કરવા પડશે છેદ સરખા કરવા માટે શું કરવું પડશે આપણે લસા લેવો પડશે ચાલો લસા લઈ અને પછી આપણે શું કરવાનું છે એ બંનેનો સરવાળો કરશું ચાલો તો સૌપ્રથમ લખી નાખીએ શું લખશું કે સરિતાએ ખરીદેલ રિબિનની લંબાઈ કેટલી છે એની રિબિનની લંબાઈ તો 2/5 મીટર ચાલો બીજું લલિતાએ કેટલી રિબિન ખરીદી છે તો સૌપ્રથમ લખીએ કે લલિતાએ ખરીદેલ રિબિનની લંબાઈ ચાલો એના રિબિનની લંબાઈ કેટલી આપી છે 3/4 મીટર કેટલી આપી છે 3/4 મીટર ચાલો તો શું કરવું પડશે બંને થઈને કેટલી રિબિન ખરીદી છે અથવા કેટલી લંબાઈની રિબિન ખરીદી છે તો મેળવવું છે તો આપણે શું કરવું પડશે બંનેનો સરવાળો ચાલો તો શું પૂછેલું છે બંને તેથી બંને મળીને કુલ કેટલી ચલો અહીંયા બંને મળીને કુલ ખરીદેલ લંબાઈ અથવા કુલ રિબિનની લંબાઈ બંનેને મળીને
ખરીદેલ કુલ લંબાઈ કેટલી થશે તો કે 2/5 પ્લસ 3/4. ચાલો સૌપ્રથમ શું કરવું પડશે આનો ચોકડી ગુણાકાર કરીને પણ તમે કરી શકો. ચાલો છેદ સરખા કરવો હોય તો શું કરવું પડે આ પદની 4 પંચા 20 આ 5 અને 4 નો લસાઅ કેટલો થશે 20. ચાલો તો સૌપ્રથમ અહીંયા શું કરવું પડશે 2/5 છે એને કેટલા વડે ગુણવું પડશે તો કે 4 વડે ગુણવું પડશે અને 4 વડે ભાંગવું પડશે. ચાલો એ જ રીતના અહીંયા 3/4 છે તો એને કેટલા વડે ગુણવું પડશે 5 વડે ગુણવું પડશે અને 5 વડે ભાંગવું પડશે. ચાલો રેડી. તો હવે જો 4×8 છેદમાં 4 પંચા 20 પ્લસ 3 પંચા 15 અંશમાં 15 નીચે 20. ચાલો 8 ને 15 કેટલા થઈ જશે 23. તો 23 ના છેદમાં કેટલા થઈ જશે 20. ચાલો એક આ પણ જવાબ ચાલે. ચાલો આ પણ જવાબ ચાલે. બીજો આપણે શેમાં ફેરવી નાખવાનો આ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનો. અહીંયા 20 છે તો શું લખી નાખવાનું 20 × 20 શેષ કેટલી વધે 3 તો 3 એ ઉપર લખવાનો અને છેદ આ 20 એમ નામ રહેવા દે. ચલો આ જે છેદ છે એને એમ નામ જ રહેવા દેવાનો. ક્યાં રહેવા દેવાનો એની નીચે એમ નામ રહેવા દેવાના 20 × 20 એટલે 1 અને 20 23 માંથી 20 જશે તો કેટલા વધે 3 1. ચલો ન આવડે તો આ રીતના ભાગાકાર કરી નાખવાનો. ચલો આ રીતના ભાગાકાર કરી નાખવાનો 20 × 20. ચલો કેટલા વધશે 3. ચલો આ એક પૂર્ણાંક આ 3 ઉપર લખવાના અને આ 20 ના છેદમાં લખવાના. ચાલો દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે દાખલા નંબર 3 કે નેનાએ 1.1/2 કેક અને નજમાને 1.1/3 કેક આપવામાં આવે છે તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું છે એ જ રીતના જે આગલો દાખલો હતો બીજો દાખલો એના જેવો જ છે. તો સૌપ્રથમ શું કરવાનું છે નેનાને જે આપવામાં આવી છે કેક એ લખી નાખશું. પછી નજમાને જે કેક આપવામાં આવી છે એ લખી નાખશું. પછી શું કરશું બંનેને આપેલી જે કુલ કેક આપી છે એ લખી નાખશું. પછી શું કરશું બંનેનો સરવાળો આ મિશ્ર અપૂર્ણાંક છે એને સૌપ્રથમ શેમાં ફેરવી નાખશું અશુદ્ધ અપૂર્ણાંકમાં. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફરી જશે પછી આપણે શું મેળવી લઈશું એ બંનેનો લસા મેળવી લઈશું અને છેદ સમાન કરી નાખશું. ચાલો તો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો સૌપ્રથમ શું કરીશું નેનાને આપેલી કેક. ચાલો નેનાને કેટલી કેક આપેલી છે તો કે 1.1/2. ચાલો બીજું નજમાને આપેલી કેક કેટલી છે 1.1/3. તો સૌપ્રથમ શું કરી નાખીએ આને મિશ્ર અપૂર્ણાંકમાં છે તો સૌપ્રથમ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો સૌપ્રથમ કઈ રીતના કરશું આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર એટલે 2 × 2 2 ને 1 3 એટલે 3 ના છેદમાં કેટલા થઈ જાય 2. એ જ રીતના અહીંયા નજમાને 3 × 3 3 ને 1 કેટલા થશે 4 4 ના છેદમાં 3. ચાલો રેડી. હવે શું કરશું બંનેને આપેલી કુલ કેક શું આ તેથી બંનેને આપેલી કુલ કેક ચલો તો કેટલી છે 3/2 પ્લસ 4/3. ચાલો 2 અને 3 નો લસાઅ કેટલો થશે તો કે 6 2 તેરી 6. ચાલો તો અહીંયા લખી નાખવાનું 2 અને 3 નો લસાઅ કેટલો થશે 6. ચાલો લસાઅ કેટલો છે 6 છે. ચાલો હવે શું કરશું અહીં બરાબર નીચે બરાબર આની નીચે આ રે 6 તો અલગ છે આ તો લસાઅ છે. લસાઅ કેટલો 6 આ કાઉન્સમાં તમારી સાઈડમાં લખી નાખવાનું. ચાલો હવે અહીંયા 3/2 છે એને એમને લેવા દો. આ પ્લસ 4/3 છે એને એમને લેવા. હવે જો અહીંયા મારે કેટલા વડે ગુણવું પડશે 6 લાવવા માટે તો કે 3 વડે. તો ઉપર નીચે 3 વડે ગુણી નાખવાનું
નીચે પણ 3 વડે ગુણી નાખો. ચલો એ જ રીતના અહીંયા હવે કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. આ સાઈડ 2 વડે ગુણવાનું થશે, અહીંયા પણ 2 વડે. ચલો સાદુરૂપ આપી દો. 3 તેરી 9, 9 ના છેદમાં 2 તેરી 6 પ્લસ 4 દુ 8, 8 ના છેદમાં 6. ચલો 17, 17 ના છેદમાં કેટલા થઈ જાય? 9 ને 8 17, 17 ના છેદમાં 6. ચલો હવે અને ફરીવાર મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખશું તો કે હા. ચલો એમ નામ ફેરવવું હોય તો પણ ચાલે. એટલે 6 દુ 12, 6 દુ 12, 6 તેરી 18 વધી જશે. તો 5 12 માં 17 માંથી 12 જાય તો 5 ના છેદમાં 6. આટલી કેક આપવામાં આવી હશે. તો બંનેને કુલ આટલી કેક આપી હશે, અથવા એમ લખી નાખવાનું, અહીં લખી નાખવાનું બંનેને 2.5/6 ભાગની કેક આપવામાં આવી હશે. ચાલો દાખલા નંબર 4 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 4? કે ખાલી બોક્સ ભરો. એટલે કે આપણે આ ખૂટતો અપૂર્ણાંક મેળવવાનો છે. એમાં પહેલો પ્રશ્ન A, B અને C એમ 3 પ્રશ્ન આપેલા છે. એમાં આપણે ખૂટતો અંક મેળવવાનો છે. ચાલો અહીંયા ખૂટતો અંક છે, એમાંથી 5/8 બાદ કરશું તો આપણને 1/4 મળી જશે. ચાલો તો સૌપ્રથમ છે ખૂટતો અપૂર્ણાંક છે, તો ખૂટતો અંક છે એ કેવો હશે? આ 5/8 છે એના કરતા મોટો હશે. કારણ કે હંમેશા છે એ અપૂર્ણાંક હોય એ મોટામાંથી નાનો બાદ થતો હોય. તો આપણે આ ખૂટતો અપૂર્ણાંક છે એ કેવો મળશે? તો કે આ બંનેના સરવાળા જેટલો. તો કેમ ખબર પડશે આ બંનેના સરવાળા જેટલો? તો જો આ માઈનસ છે, આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. ચાલો તો શરૂઆત કરીએ. તો લખવાનું અહીંયા કે ખૂટતો અંક એ 5/8 કરતા મોટો છે. કેવો છે? 5/8 છે એના કરતા મોટો છે. ચાલો હવે ખૂટતો અંક, તેથી ખૂટતો અંક બરાબર શું થશે? આ 1/4 એમ નહીં, આ સામેની સાઈડ જશે તો કેવા થઈ જશે? પ્લસ. એટલે 5/8. ચાલો હવે દાખલો છે એ આગલા દાખલા જેવો જ થઈ ગયો છે. ચાલો હવે શું કરવાનું છે? આ 4 અને 8 નો લસા લેવાનો છે. આગલા દાખલો જ્યારે 1 કરાયો તો મેં શું કીધું હતું કે કોઈ પણ નાનો જે સંખ્યા છે એ મોટી સંખ્યામાં સમાઈ જતી હોય, તો એટલે કે એ ઘડિયામાં આવી જતી હોય તો શું કરવાનું? એનો અવયવ હોય તો આપણે જે મોટી સંખ્યા છે એ એનો શું થઈ જાય? લસા થઈ જાય. અને નાની સંખ્યા હોય એનો ગુસ્સા થઈ જાય. ચાલો તો અહીંયા મેળવવું હોય તો મેળવી પણ શકો અને ડાયરેક્ટ પણ કરી શકો. ચાલો તો 4 8, અહીંયા 2 2 4, 2 4 8, 2 1 2, 2 2 4. ચાલો આ એક એમને 2 1 2. ચાલો તો 4 અને 8 નો લસાઅ કેટલો થઈ જાય? 4 અને 8 નો લસાઅ કેટલો થશે? 8. કેટલો થાય? 8 થઈ જશે. ચાલો હવે શું કરશું? ખૂટતો અંક બરાબર આ 1/4 પ્લસ 5/8. ચાલો હવે શું કરવાનું છે? આપણે અહીંયા જે સંખ્યા છે એ સંખ્યા વડે, એટલે કે કેટલા વડે આપણે ગુણવું પડશે 8 કરવા માટે? અહીંયા 2 વડે અને અહીંયા 1 વડે. ચાલો તો આને શું કરવાનું છે? આપણે આને કેટલા વડે ગુણશું? 2 વડે. ઉપર અને નીચે પણ 2 વડે. અહીંયા કેટલા વડે? 1 વડે. કેટલા વડે? 1 વડે ઉપર અને 1 વડે નીચે. ચાલો તો શું મળી જશે આપણને? ઉપર 2 1 2 ને છેદમાં 4 દુ 8 પ્લસ 5 1 5 ને છેદમાં 8. કેટલા થઈ જશે? 2 ને 5 કેટલા થાય? 7. 7 ને 8 એમ. આ એનો જવાબ. ચાલો હવે બી જોઈએ. ચાલો અહીંયા જો અહીં સ્પષ્ટ થાય કે જે આ ખૂટતો અપૂર્ણાંક છે એ 1/5 કરતા કેવો હશે? મોટો હશે. અને ખૂટતો અંક બરાબર શું થશે? આ બંનેનો સરવાળો. ચાલો તો સૌપ્રથમ શું કરી નાખવાનું? તો અહીંયા તમારે લખવાનું કે અહીં સ્પષ્ટ છે કે, અથવા ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે, કે અહીં સ્પષ્ટ છે કે
જ્યાં ખૂટતો અપૂર્ણાંક છે અથવા ખૂટતો અંક છે એ 1/5 કરતા કેવો છે? મોટો છે. કેવો છે? મોટો છે. ચાલો તો હવે ખૂટતો અંક બરાબર શું લખવાનું? તેથી ખૂટતો અંક બરાબર આ 1/2 એમના એમ પ્લસ 1/5 આ સાઈડ આવશે તો કેવો થઈ જાય? પ્લસ થઈ જશે. ચાલો હવે 2 અને 5 નો લસા લેશો તો કેટલા થઈ જશે? 10. ડાયરેક્ટ ખબર પડી જાય તો અહીં લખવાનું કે 2 અને 5 નો લસા કેટલો થાય? 2 પંચાને 10. ચાલો તો અહીં લખવાનું તેથી ખૂટતો અંક બરાબર 1/2 એટલે આને કેટલા વડે ગુણવું પડશે આપણે આ પદને? તો કે 5 વડે. તો 5 વડે ઉપર અને 5 વડે નીચે પ્લસ અહીં 1/5 એમ નહીં એને કેટલા વડે ગુણવું પડશે? તો કે 2 વડે. કેટલા વડે? 2 વડે. 1/5 છે કેટલા વડે? 2 વડે. નીચે પણ 2 વડે. ચાલો તો 2 5 એકા 5 5 એકા 5 ના છેદમાં 2 પંચાને 10 પ્લસ 2 એકા 2 ના છેદમાં 10. ચાલો હવે છેદ સામાન્ય લઈ લો ને બપોર અંશ નો સરવાળો એટલે 5 ને 2 કેટલા થશે? 7 ના છેદમાં 10. આ આપણો ખૂટતો અપૂર્ણાંક થઈ ગયો. અને છેલ્લે અહીંયા લખી નાખવાનું આપણે બંને જગ્યાએ કે આમ 7/8 આ આપણો શું થઈ ગયો? ખૂટતો અપૂર્ણાંક હતો. આ ખૂટતો અપૂર્ણાંક ઓછા 5/8 બરાબર 1/4 થાય. એ જ રીતના અહીંયા પણ લખી નાખવાનું કે 7/10 આ આપણો ખૂટતો અપૂર્ણાંક હતો માઇનસ 1/5 બરાબર 1/2. ચાલો હવે સી જોઈએ. શું આપેલો છે? તો અહીંયા લખવાનું કે અહીં સ્પષ્ટ છે કે જે આ ખૂટતો અપૂર્ણાંક છે એ 1/2 કરતા કેવો હશે? નાનો હશે. કે સ્પષ્ટ છે કે 1/2 એ ખૂટતા અથવા ડાયરેક્ટ એમ જ લખી નાખવાનું ખૂટતો અપૂર્ણાંક એ શું લખશું કે ખૂટતો અંક એ 1/2 કરતા નાનો છે. ચાલો હવે જો અહીંયા ખૂટતો અંક છે આવ્યો એ સામેની સાઈડ જાય તો કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. અને 1/2 છે આ સાઈડ આવે તો માઇનસ થઈ જશે. તેથી અહીંયા લખવાનું શું લખશું? તેથી ખૂટતો અંક બરાબર 1/2 એમ નહીં આ ખૂટતો અંક છે અને આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 1/6. ચાલો 2 અને 6 નો લસા કેટલો થઈ જાય? 6 જ. કારણ કે 2 તેરી 6 2 6 માં સમાઈ જશે. તો અહીં લખવાનું કે 2 અને 6 નો લસા કેટલો છે? 6. તેથી ખૂટતો અંક બરાબર એની જગ્યાએ તમે ચોરસ કરી નાખો તો પણ ચાલે. ચોકટું કરી નાખો તો ચાલો આ 1/2 હવે કેટલા વડે ગુણવું પડે? 3 વડે અને 3 વડે નીચે. ચાલો ઉપર 3 વડે ગુણવું પડે અને 3 વડે ભાંગવું પડે. માઇનસ 1/6 એમના એને કેટલા વડે? તો કે 1 વડે. કારણ કે તો 6 તો છે જ ઓલરેડી તો 1 વડે ગુણી નાખવાનું. ચાલો 3 એકા 3 અને 3 દૂને 6. એ જ રીતના ઉપર 1 એકા 1 અને 6 એકા 6. ચાલો હવે અહીંયા શું કરવાનું છે? આપણે બાદબાકી કરવાની છે. તો કે 3 - 1 આખાના છેદમાં 6. કારણ કે છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. ચાલો તો કેટલા થશે? 3 માંથી 1 જાય તો 2 2 છેદમાં 6 એટલે 2 તેરી 6 એટલે કેટલા મળશે? 1/3. એટલે આપણો અપૂર્ણાંક કેવો મળશે? 1/3 મળશે. તો અહીં આપણે આમ લખી નાખવાનું કે આમ માંગેલ અપૂર્ણાંક 1/2 માઇનસ 1/3 આ આપણો માંગેલ અપૂર્ણાંક બરાબર 1/6 આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 5 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 5? કે નીચે આપેલા સરવાળા અને બાદબાકીના બોક્સ પર એમાં a અને b આપેલો છે. આપણે પહેલો પ્રશ્ન જોઈશું a. એમાં અહીંયા બોક્સ આ બંને ખાલી કરવા ખાલી છે અને આ 3 ખાલી છે. ચાલો તો શું કરવાનું છે? અહીંયા જે બોક્સ આપ્યા છે
એમ જેમ આડી લાઈન છે એનો શું કરવાનો સરવાળો, એટલે કે આ બંને અપૂર્ણાંકો છે એનો સરવાળો કરવાનો, જે આવે અહીંયા જવાબ મૂકવાનો છે. આ બંને અપૂર્ણાંકો છે આડી લાઈનમાં એનો સરવાળો કરવાનો છે અને જે જવાબ આવે અહીંયા મૂકવાનો છે. ચાલો એ જ રીતના હવે આ ઊભી લાઈનમાં શું કરવાનું છે, અહીંયા નિશાની છે બાદબાકી, એટલે આ ઊભી લાઈનનો બાદબાકી કરવાની છે, જવાબ આવે અહીંયા મૂકવાનો છે. ચાલો એ જ રીતના અહીંયા જે અપૂર્ણાંકો છે એની બાદબાકી કરવાની છે, અહીંયા આવે એ જવાબ મૂકવાનો છે. ચાલો તો સૌપ્રથમ આપણે શું કરીશું, અહીંયા આડી લાઈનનો સરવાળો કરી નાખીએ. ચાલો તો લખીએ કે આડી લાઈનનો સરવાળો. ચાલો આડી લાઈનનો સરવાળો કઈ કઈ છે આડી લાઈન, 2/3 પ્લસ 4/3 જે આવે એ જવાબ મૂકી દેવાનો છે. ચાલો હવે જો અહીંયા છેદ કેવો છે, સમાન, તો ઉપર અંશ અંશનો ડાયરેક્ટ સરવાળો થઈ જશે. તો કે હા સમછેદી છે એટલા માટે તો છેદ સામાન્ય લખી નાખીએ 3, ઉપર અંશ અંશનો સરવાળો 2 + 4 કેટલા થશે, 2 × 4 = 6, 6/3. હવે છેદ ઉડાડો જોઈએ તો કે 3 × 2 = 6 કેટલા મળી જશે, જવાબ 2, આ 2. ચાલો શું કર્યું, આડી લાઈનનો સરવાળો કર્યો, જે જવાબ આવે અહીંયા મૂકવાનો છે. કેટલો આવ્યો જવાબ, કે 2. ચાલો કેટલો જવાબ આવ્યો, 2. ચાલો એ જ રીતના હવે શું કરવાનું છે, હજુ આ બંનેનો સરવાળો કરવાનો છે, એટલે આપણો આ 1 થયો. હવે બીજો કયો છે, તો કે 1/3 પ્લસ બીજો કયો છે 2/3. ચાલો અહીંયા પણ જો છેદ કેવા છે, સરખા છે, સમછેદી છે, તો ડાયરેક્ટ અંશ અંશનો સરવાળો કરી નાખવાનો. અંશ અંશનો એટલે કે 1 + 2 આખાના છેદમાં કેટલા થઈ જાય, 3, ઉપર 2 ને 1 3, તો કે 3/3, 3 × 3, તો જવાબ કેટલો આવશે, 1. એ ક્યાં લખવાનો છે, અહીંયા. ચાલો હવે શું થયું, આ તો આડી લાઈનનું થયું. આ શું થયું, આડી લાઈન. હવે ઊભી લાઈનનું શું કરવું પડશે, આપણે બાદબાકી, કારણ કે નિશાની કેવી છે, માઇનસની. ચાલો તો શું કરવાનું છે, અહીંયા ઊભી લાઈનની બાદબાકી. શું કરશું, અહીંયા ઊભી લાઈનની બાદબાકી. અહીંયા લખી નાખવાનું કે ઊભી લાઈનની બાદબાકી. ચાલો રેડી, જે આ ઊભી લાઈન છે એની આપણે બાદબાકી મેળવી નાખીએ. ઊભી લાઈન એટલે 2/3 ને 1/3. તો અહીંયા પહેલી કઈ થશે, તો કે 2/3 અને ઓછા 1/3. અહીંયા સમછેદી છે તો અહીંયા પણ બાદબાકી કરશું, તો 2 - 1 છેદ સામાન્ય. ચાલો છેદ સામાન્ય, તો શું મળશે, 1/3. 2 માંથી 1 જાય તો શું મળે, 1/3. એ ક્યાં લખશું, અહીંયા લખશું. ચાલો રેડી. હવે એ જ રીતના બીજો કયો છે, 4/3 ઓછા 2/3. ચાલો આ ઊભી. હવે શું કરશું, અહીંયા જો છેદ સમાન છે તો ડાયરેક્ટ બાદબાકી થઈ જશે. તો કે કેમ લખશું, છેદ સામાન્ય લખી નાખવાનું, અંશ અંશની બાદબાકી, એટલે 4 - 2, 4 માંથી 2 જાય તો કેટલા વધશે, 2, 2/3 આ છેદ 3 એમને. ચાલો એ ક્યાં મૂકશું, અહીંયા મૂકશું. ચાલો હવે જો શું મેળવવાનું છે, અહીંયા જે અપૂર્ણાંક છે એ 2 - 1, 2 - 1, એટલે અહીંયા શું મેળવવાનું છે, 2 માંથી 1 બાદ કરશું, જે મળે એ જવાબ લખી નાખશું. ચાલો અહીંયા લખીએ. હવે આપણે શું કરવાનું છે, અહીંયા આ જવાબ મેળવ્યો છે, જવાબનો એટલે કે આ જે કેમ લખ્યું અહીંયા કે આડી લાઈનનો સરવાળો, એટલે જે આડી લાઈન છે એનો સરવાળો, તો જવાબની આડી લાઈનનો સરવાળો. શું આ જે જવાબ મળ્યો છે એ આડી લાઈનનો સરવાળો. અહીંયા લખી નાખીએ કે જવાબની આડી લાઈનનો સરવાળો. ચલો જવાબ મેળવો, કયો છે, એક તો 1/3 પ્લસ બીજો કયો છે 2/3. ચલો બંનેનો સરવાળો એટલે અંશ સમાન છે એટલે કે 3, ઉપર અંશ અંશનો સરવાળો એટલે 1 ને 2 કેટલા થશે, 3, 1 + 2 કેટલા થશે,
3/3 3 એકા 3 એટલે છેદ ઉડાડો તો શું મળશે 1 મળી જશે કેટલો મળી જાય 1 મળી જશે કેટલો મળી જાય 1 મળી જાય એ આપણે ક્યાં લખવાનું છે અહીંયા હવે જો હવે તો 1 થયો તો આડી લાઈન નો સરવાળો પણ 1 થાય તો આ ઊભી લાઈન છે આ ઊભી લાઈન નો બાદબાકી પણ કેટલો થશે 1 જ થશે કેટલો થશે 1 જ થશે ચાલો તો જોઈએ લખવાનો તો છે જ ચાલો કેટલો તો અહીંયા લખી નાખવાનું બંનેનો કે જવાબની ઊભી લાઈનનો સરવાળો આ બંનેનો જવાબ કેવો આવે સરખો આવે ચાલો તો જવાબ કેટલો થશે 2 માત્ર 2 છે ઓછા 1 2 માંથી 1 જાય તો કેટલા વધે તો કે ચાલો રેડી અહીંયા પણ 1 અહીંયા પણ 1 ચાલો રેડી થઈ ગયો ચાલો 5માનો બી પ્રશ્ન જોઈએ ચાલો શું હતો એ પ્રશ્ન કે જે અહીંયા જે સરવાળો છે આપેલ ખાનાનો એ આડી લાઈનમાં શું કરવાનું છે સરવાળો એટલે કે આડી લાઈનમાં સરવાળો કરવાનો છે અહીંયા પણ સરવાળો પછી આ ઊભી લાઈનનું શું કરવાનું છે બાદબાકી અહીંયા પણ બાદબાકી પછી જવાબની પણ અહીંયા શું કરવાની બાદબાકી અને આ બાજુથી સરવાળો આડી લાઈનમાં સરવાળો ઊભી લાઈનમાં બાદબાકી ચાલો તો એ આપણે જોઈ ગયા છે એ જ રીતના આ બી છે ચાલો તો સૌપ્રથમ શું કરશું આપણે આડી લાઈનનો સરવાળો ઓકે આડી લાઈનનો સરવાળો આડી લાઈનનો સરવાળો ચાલો આડી લાઈન કઈ કઈ છે એક તો 1/2 પ્લસ 1/3 ચાલો તો હવે શું કરવું પડશે 2 અને 3 નો લસા લેવો પડશે તો 2 અને 3 નો લસા કેટલો થશે 6 તો અહીંયા લખી નાખવાનું કે 2 અને 3 નો લસા 6 છે આવું લખી નાખવાનું ચાલો તો 6 લસા થઈ જાય તો શું કરવું પડશે અહીંયા કેટલા વડે ગુણવાનું 2 છે છેદમાં તો 3 વડે તો ઉપરની છે 3 વડે ગુણી નાખવાનું પ્લસ આ 1/3 છે તો અહીંયા કેટલા વડે ગુણવું પડશે 2 વડે અને અહીંયા પણ 2 વડે ચાલો 3 એકા 3 3 દુ ને 6 પ્લસ અંશમાં 2 એકા 2 છેદમાં 6 ચાલો હવે છેદ સમાન થઈ ગયો તો છેદ સામાન્ય લખી નાખવાનો કઈ રીતના કે 3 ને 2 5 5/6 ચાલો રેડી 3 ને 2 5 5/6 એ આપણે અહીંયા લખી નાખવાનું 5/6 ચાલો એ જ રીતના અહીંયા લખી નાખું છું બીજો કયો છે એ જ રીતે 1/3 પ્લસ 1/4 અહીંયા જો 3 અને 4 નો લસા કેટલો થશે 12 તો અહીંયા લખવાનું કે 3 અને 4 નો લસા કેટલો થાય 12 ચાલો કેટલા લેશું 1/3 છે અહીંયા કેટલા વડે ગુણવું 4 વડે પ્લસ 1/4 છે અહીંયા કેટલા વડે ગુણવું પડશે 3 વડે તો ઉપરની છે 3 વડે ગુણી નાખવાનું ચાલો સાદું આપો 4 એકા 4 3 4 12 પ્લસ 1 તેરી 3 છેદમાં 4 તેરી 12 તો કેટલા થશે 3 ને 4 7 ના 7 ના છેદમાં કેટલા થઈ જાય 12 થઈ જાય અંશમાં શું કરી નાખવાનું સરવાળો છેદ સામાન્ય એટલે 7/12 તો આનો જવાબ કેટલો હશે 7/12 આ 7/12 તમારો જવાબ હવે શું કરવાનું છે હવે ઊભી લાઈન નું શું કરવાનું છે બાદબાકી ઊભી લાઈન નું શું કરવાનું છે બાદબાકી તો અહીંયા તમારે લખવાનું છે કે ઊભી લાઈનની બાદબાકી ચાલો ઊભી લાઈનની બાદબાકી તો પેલી કઈ છે 1/2 ઓછા 1/3 ચાલો હવે અહીંયા 2 અને 3 નો લસાઅ કેટલો થાય 6 તો અહીંયા લખી નાખવાનું કે 2 અને 3 નો લસાઅ કેટલો 6 તો અહીંયા કેટલા વડે ગુણવું પડશે 3 વડે તો ઉપરની છે 3 વડે ગુણ નાખવાનું અથવા ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરી નાખો તો પણ ચાલે ચાલો ચોકડી ગુણાકાર કરો તો અહીં માઈનસ અહીંયા 1/3 તો ઉપરની છે 2 વડે ગુણી નાખવાનું ચાલો 1 તેરી 3 3/3 દુ 6 માઈનસ 2 એકા 2
છેદમાં 3 દુ 6. ચાલો 3 માંથી 2 જશે તો કેટલા વધશે 1. 1/6. આ તમારો જવાબ આવી ગયો. તો અહીંયા શું આવશે 1/6 તમારો જવાબ. ચાલો એ જ રીતના હવે બીજો ઉભો પૂર્ણાંક કયા છે 1 અને 2. એટલે બીજો છે 1/3 ઓછા 1/4. હવે ચાલો 3 અને 4 નો લસા કેટલો થશે તો કે 12. તો ડાયરેક્ટ હવે કરી નાખું છું. શું કરી નાખવાનું ડાયરેક્ટ? એટલે અહીંયા 1/3 છે, અહીંયા કેટલા વડે ગુણવાનું 4 વડે, અને અહીંયા 4 વડે. એ જ રીતના -1/4 છે, ઉપરની છે કેટલા વડે ગુણવાનું? અહીંયા 3 વડે ગુણવાનું. અને 3 વડે ઉપરની છે ઉપર 3 વડે ગુણવાનું, નીચે પણ 3 વડે ગુણવાનું. એ જ રીતના અહીંયા 4 વડે ગુણવાનું, અહીંયા પણ 3 વડે. ચાલો સાદુરૂપ આપો. 4 × 4, 4/3 4 12 -3 × 3 એના છેદમાં 3 4 12. 4 - 3 એટલે કેટલા થઈ જશે? અને છેદ સમાન છે તો છેદ સામાન્ય લખી નાખવાનો 12. 4 - 3 એટલે 1/12. 4 ને 3 જાય કેટલા વધે? 1/12. તો અહીંયા તમારો જવાબ શું આવે છે? 1/12. ચાલો હવે શું કરવાનું છે? અહીંયા હવે આ જે જવાબ મળ્યો એનો સરવાળો કરવાનો, એટલે 5/6 અને 7/12 નો સરવાળો. એ જ રીતના સોરી આની શું કરવાની? બાદબાકી. અને આનો શું કરવાનો? સરવાળો. એટલે કે આડી લાઈન હોય તો સરવાળો, ઊભી લાઈન હોય તો બાદબાકી. ચાલો પહેલા સૌપ્રથમ આપણે ઊભી લાઈન નો બાદબાકી કરી નાખીએ. તો કે અહીંયા શું લખવાનું? જવાબની ઊભી લાઈન નો શું કરવાનો? બાદબાકી. ચાલો બાદબાકી એટલે કઈ છે? 5/6 ઓછા 7/12. ચાલો અહીંયા 6 અને 12, 12 માં 6 સમાઈ જશે તો 6 અને 12 નો લસા કેટલો થશે? અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનો 6 અને 12 નો લસા 12. ચાલો તો અહીંયા કેટલા વડે ગુણવાનું? 5/6 છે એને 2 વડે, અહીંયા પણ 2 વડે, કારણ કે 12 કરવા માટે અહીંયા તો 6 તો છે ઓલરેડી, માઇનસ અહીંયા 7/12 એને કેટલા વડે? 1 વડે. ચાલો 5 દુ 10 છેદમાં 12 માઇનસ 7 × 7 / 12. છેદ સમાન થઈ ગયો તો છેદ સામાન્ય લખી નાખવાનો 12. અહીંયા 10 ઓછા 7 તો કેટલા મળી જાય? 10 માંથી 7 જશે તો 3. અહીંયા 3/12. છેદ ઉડાડો 3 4 12 તો શું મળશે? જવાબ 1/4. આ 1/4 એનો જવાબ મળી જાય. કેટલો મળી જાય? 1/4 જવાબ મળી જાય. ચાલો જવાબની ઊભી લાઈન તો મળી ગઈ, તો હજુ આડી લાઈન મેળવી કે એ જવાબ સાચો જ છે ને. ચાલો હજી એકવાર મેળવી લઈએ કે જવાબની આડી લાઈન. શું? આડી લાઈન. હવે શું મેળવી લઈએ? આડી લાઈન નો સરવાળો. આડી લાઈન નો શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે કે 1/6 પ્લસ 1/12. ચાલો 1/6 અહીંયા કેટલા વડે? 6 અને 12 નો લસા કેટલો થઈ જાય? 6 અને 12 નો લસા કેટલો થાય તો કે 12. ચાલો લસા કઈ રીતના મળે એ આગલા પ્રકરણમાં પણ શીખી ગયા છે અને આગલા દાખલાઓમાં પણ શીખી ગયા છે. તો 1/6 છે, અહીં કેટલો લસા થાય? 12. તો અહીં કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. અહીંયા પણ 2 વડે પ્લસ 1/12 અને કેટલા વડે? 1 વડે. 2 × 2 2/6 દુ 12 પ્લસ 2 1 × 1 1/12 × 12. છેદ સમાન થઈ ગયો તો લખો 12. 2 + 1 એટલે કેટલા થાય? 3. તો 3/12 તો છેદ ઉડાડો 3 4 12 તો કેટલા વધે? 1/4. આ જવાબ. આ શું મળ્યો? જવાબ મળી ગયો. ચલો રેડી, મળી ગયો 1/4. તો કે હા આડી લાઈનમાં અને ઊભી લાઈનમાં બંનેનો જવાબ કેવો છે? મળી ગયો, સમાન મળી ગયો. ચાલો સ્ક્રીનશોટ પાડો પાડી. ચાલો દાખલા નંબર 6 ની શરૂઆત કરીએ.
જો ચેનલ પર નવા હોય વિડીયો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, શું પ્રશ્ન છે દાખલા નંબર 6 કે વાયરના 7/8 મીટર લાંબા ટુકડાના બે ભાગ કરવામાં આવે છે. એટલે કે એક વાયર છે 7/8 મીટર, એને શું કીધું છે? બે ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો છે, તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? તે વાયરની મૂળ લંબાઈ કેટલી છે? તો અહીંયા સૌપ્રથમ લખી નાખવાની છે કે આ વાયર છે, વાયરની મૂળ લંબાઈ કેટલી છે? તો કે મૂળ લંબાઈ 7/8 મીટર. ચાલો, આ શું થઈ ગયું? એની મૂળ લંબાઈ. હવે શું કીધું છે? આના બે ભાગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? બે સરખા ભાગ કરવામાં આવે છે. બે ભાગ કરવામાં આવે છે, બે સરખા નહીં, અને બે ભાગ કરવામાં આવે છે. એમાં એક ભાગ આપી દીધો છે કે એક ટુકડો 1/4 મીટરનો લાંબો છે અને બીજો ટુકડો આપણે મેળવવાનો છે. ચાલો, તો હવે શું હું કરીશ? જો અહીંયા હું લખી નાખીશ કે પ્રથમ ટુકડાની લંબાઈ, વાયરના પ્રથમ ટુકડાની લંબાઈ અથવા પ્રથમ ટુકડાની લંબાઈ લખી નાખીશ. પ્રથમ ટુકડાની લંબાઈ, પ્રથમ ટુકડાની લંબાઈ પ્લસ બીજા ટુકડાની લંબાઈ. શું લખીશ? કે બીજા ટુકડાની લંબાઈ. હવે જો આ પ્રથમ ટુકડાની લંબાઈ પ્લસ આ બીજા ટુકડાની લંબાઈ પ્લસ બંને આ બે ભાગ કરવામાં આવ્યા. એક આ ભાગ કરવામાં અને એક આ ભાગ છે. કુલ કેટલું? તો કે 7/8. આનું શું કરવાનું છે? આ કુલ ભાગ આ છે, એમાંથી આ બે સરખા ભાગ કરવામાં આવ્યા છે. ચાલો, એમાં પ્રથમ ટુકડાની લંબાઈ આપી દીધી છે 1/4 મીટર. તો અહીંયા લખવાની કે તેથી 1/4 પ્લસ આ બીજા ટુકડાની લંબાઈ આપણે મેળવવાની છે 7/8. આ ચાલો, આ મેળવવાની છે. હવે આ એમ નામ રહેશે, તો આ 1/4 ક્યાં જશે? સામેની સાઈડ. તો લખી નાખશું કે બીજા ટુકડાની લંબાઈ કેટલી થશે? 7/8. આ 1/4 આ બાજુ પ્લસ છે, સામેની સાઈડ જશે તો માઇનસ, એટલે કે -1/4. ચાલો, હવે શું કરવાનું છે? હવે સાદુરૂપ આપી દેવાનું છે. સમછેદીય પૂર્ણાંક બનાવી નાખવાના છે. સમછેદીય પૂર્ણાંક બનાવવા માટે શું કરવું પડશે? અને છેદ સરખા કરવા પડશે. છેદ સરખા કરવા માટે શું કરવું પડશે? આ બંનેનો લસા લેવો પડશે. તો 4 અને 8 નો લસા લેશું તો કેટલો થશે? તો કે 8, કારણ કે 4 છે 8 માં સમાઈ જશે. ચાલો, તો અહીંયા લખી નાખવાનું કે 7/8 અને કેટલા વડે ગુણવું પડે? 1 વડે. -1/4 અને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. કેમ? કારણ કે છેદમાં 8 કરવા માટે આપણે એને 2 વડે ગુણવું પડશે. તો અહીંયા લખી નાખવાનું કે 4 અને 8 નો લસા કેટલો છે? તો કે 8. ચાલો, અહીંયા 7 × 7, 7/8 માઇનસ 2 × 2 એના છેદમાં 4 × 2 8. ચાલો, 7/8 માઇનસ 2/8. સોરી, ચાલો હવે સ્ટેપ વધારવું નથી, પરંતુ જો હવે છેદ બંનેનો કેવો થઈ ગયો? સમાન થઈ ગયો છે. તો હવે શું કરી નાખશું? છેદ સામાન્ય લખી નાખશું અને 7 આ -2 એમને. ચાલો, છેદ સમાન, 7 માંથી 2 જશે તો કેટલા વધશે? 5/8 એમને. ચાલો, તો વાયરનો બીજો ટુકડો હશે, એની લંબાઈ કેટલી હશે? 5/8 મીટર હશે. તો અહીંયા આપણે લખી નાખવાનું કે વાયરના બીજા ટુકડાની લંબાઈ 5/8 મીટર હશે. ચાલો, પ્રથમ ટુકડો છે એની લંબાઈ કેટલી છે? 1/4 મીટર. બીજો ટુકડો છે એની લંબાઈ કેટલી મળે? 5/8 મીટર. ચાલો, આ બંને અપૂર્ણાંકોનો સરવાળો કરશો તો તમને કુલ વાયર એટલે કે મૂળ વાયરની લંબાઈ 7/8 મળી જશે. ચાલો, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. શું કરવાનું છે? હોમવર્કમાં તમારે જાતે તો શું કરવાનું છે? આ પ્રથમ ટુકડો છે ને, પ્રથમ ટુકડા એની લંબાઈ 1/4 છે. પછી બીજો ટુકડો છે એની લંબાઈ કેટલી આપણને મળે? 5/8. આ બંનેનો તમારે મેળવવાની છે કે વાયરની કુલ લંબાઈ મેળવવાની છે. તો વાયરની કુલ લંબાઈ મેળવવી તો આ બંનેનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. આ સરવાળો કરી જે જવાબ આવે એ કોમેન્ટ બોક્સમાં તમે લખી નાખજો. ચાલો, દાખલા નંબર 7 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 7 કે નંદિનીનું ઘર એની શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં 1/2 કિલોમીટર
એટલે કે કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે, તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે એ આપણે મેળવવાનું છે. ચાલો, થોડું અંતર ચાલીને અને થોડું બસમાં કેટલું અંતર કાપે છે? તો કે 1/2 કિલોમીટર. ચાલો, તો સૌપ્રથમ નંદિનીનું ઘર કેટલું દૂર છે? તો અહીંયા લખી નાખીએ કે નંદિનીનું ઘર એની શાળાથી કેટલું દૂર છે? શાળાથી દૂર કેટલું છે? 9/10 કિમી, એટલે કે 9/10 કિલોમીટર. ચાલો, બસ દ્વારા કેટલું અંતર કાપ્યું છે? તો એ લખી નાખીએ કે બસ દ્વારા કાપેલું અંતર. બસ દ્વારા કેટલું અંતર કાપ્યું છે? તો કે 1/2 કિમી. ચાલો, હવે શું મેળવવાનું છે? આપણે ચાલીને, તેથી શું કરશું? જો, તેથી ચાલીને કાપેલું અંતર. ચાલો, આ ડાયરેક્ટ મેળવી લે તો પણ ચાલે. ચાલો, જો મેં આગલો દાખલો જેમ કરાવ્યો એ રીતે પણ કરી શકો કે બસ દ્વારા કાપેલું અંતર પ્લસ ચાલીને કાપેલું અંતર એના બરાબર થઈને કેટલું થાય? 9/10 કિલોમીટર. પરંતુ ચાલીને જે કાપેલું અંતર છે, ચાલીને કાપેલું પ્લસ કાપેલું બસ દ્વારા કાપેલું અંતર, તો અહીંયા જો, તો સૌપ્રથમ શું કરવાનું? જે કુલ અંતર છે એમાંથી આ બાદ કરી દેવાનું. કુલ અંતર કેટલું છે? કે 9/10. એમાંથી શું બાદ કરી દેવું? જે એને બસ દ્વારા કાપેલું છે એ એમાંથી બાદ કરી દેવાનું. ચાલો, હવે 10 અને 2 નો લસાઅ કેટલો થશે? 2 અને 10 નો લસાઅ કેટલો થશે? તો કે 10 જ થશે. કેમ? કારણ કે 2 પંચા 10, 2 છે 10 માં સમાઈ જશે. ચાલો, હવે ચોકડી ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. તો કેટલા થાય? 9 ગુણ્યા 2, સોરી, અહીંયા તો 10 છે જ, અહીંયા નહીં આપણે ગુણવાના થશે. 9/10 તો કેટલા વડે ગુણવું પડશે? કાંઈ નહીં, 1 વડે, એટલે 1 વડે એનો -1/2. અહીંયા કેટલા વડે ગુણવું પડશે? તો કે 5 વડે. 5 વડે ગુણવું પડશે. ચાલો, તો કેટલા થઈ જશે? અહીંયા 10 ઉપર કેટલા થશે? 9 × 9/10 ઓછા 5 × 5 એના છેદમાં 10. ચાલો, હવે છેદ સમાન થઈ ગયો, તો 9 - 5, તો 9 માંથી 5 જશે તો કેટલા વધશે? 4. તો કે 4/10. છેદ ઉડે તો ઉડાડો. 2 × 2 = 4, એટલે કે 2 × 2 = 4 અને 5 × 2 = 10. 2 ઉડી જશે તો કેટલા વધશે? 2/5 કિમી. આ આપણો જવાબ. તો નંદિનીએ ચાલીને કેટલું અંતર કાપેલું છે? તો એ લખી નાખવાનું કે નંદિનીએ ચાલીને કાપેલું અંતર કેટલું છે? 2/5 કિમી છે. ચાલો, ચાલો, દાખલા નંબર 8 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 8? આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકથી ભરાયેલા સરખા માપના બુક શેલ્ફ છે. ચાલો, આશાના બુક શેલ્ફનો 5/6 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે અને જ્યારે સેમ્યુઅલના બુક શેલ્ફનો 2/5 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે. તો કોનો બુક શેલ્ફ વધુ ભરાયેલો છે અને કેટલો વધારે છે? અપૂર્ણાંકમાં આપણે મેળવવાના છે. તો ટોટલ કેટલા? 2 પ્રશ્ન પૂછ્યા છે. તો સૌપ્રથમ અહીંયા લખીએ કે શું લખશું? કે આશાનો બુક શેલ્ફ બુક શેલ્ફનો ભાગ 5/6 પુસ્તકોથી ભરાયેલો છે. એટલે કે 5 આશાનો બુક શેલ્ફથી ભરાયેલ ભાગ. ચાલો, આશાનો બુક શેલ્ફનો પુસ્તકથી ભરાયેલ ભાગ કેટલો છે? તો કે 5/6. એ જ રીતના સેમ્યુઅલનો તો લખી નાખીએ કે સેમ્યુઅલનો બુક શેલ્ફનો પુસ્તકોથી ભરાયેલ
ભાગ કેટલો છે એનો 2/5. ચાલો તો હવે સૌપ્રથમ શું કરવું પડશે અને સમછેદી પૂર્ણાંક બનાવવો પડશે. ચાલો સમછેદી બનાવવો હોય તો 6 અને 5 નો શું કરવો પડે લસા લેવો પડે. ચાલો તો 5 અને 6 નો લસા લઈએ. ચાલો તો 5 અને 6 નો લસા લઈએ તો અહીંયા 5 અને 6 નો લસા કેટલો થાય તો કે 30 થશે. તો 30 છેદ કરવા માટે આપણે શું કરવું પડશે બંનેને એટલે કે અહીંયા કેટલા આપ્યા છે 5/6 એને કેટલા વડે ગુણવા પડશે 5 વડે એટલે ઉપર પણ 5 વડે ગુણવાનું નીચે પણ 5 વડે ગુણવાનું. ચાલો પછો 25 ના છેદમાં કેટલા થઈ જાય 6 × 5 = 30. ચાલો એ જ રીતના હવે 2/5 આપ્યો છે અહીંયા કેટલા વડે ગુણવું પડશે અહીંયા 6 વડે ઉપર નીચે. ચાલો તો 6 દુ 12 થશે અને છેદમાં 6 × 5 = 30. ચાલો હવે અહીંયા જો બંને સમછેદીય પૂર્ણાંકો છે એટલે કે 25/30 12/30. અહીંયા જો આ 5/6 એટલે આશાનો બુકસેલ્ફ. તો આપણને આ જોતા જ જણાય છે કે કોનો બુકસેલ્ફ વધુ ભરાયેલો છે. તો આપણને ખબર પડે છે કે આશાનો અહીંયા જોતા અહીંયા લખવાનું કે આશાનો બુકસેલ્ફ વધુ ભરાયેલો છે. શું આશા છે એનો બુકસેલ્ફ છે એ વધુ ભરાયેલો છે. કેટલો હવે એમ પૂછ્યું છે કેટલો તો શું કરવું પડે આ બંનેનો તફાવત લેવો પડે. ચાલો તો તફાવત લઈએ તો ડાયરેક્ટ આમનામ કરી નાખીએ તો પણ ચાલે. અહીંયા કેટલો છે 25/30 ઓછા 12/30. ચાલો આશાનો અને આ સેમ્યુડીનો. ચાલો તો છેદ સમાન છે તો સામાન્ય છેદ લખી નાખીએ 30 ઉપર શું લખશું 25 ઓછા 12. ચાલો 25 માંથી 12 જાય તો કેટલા વધે 13/30. તો આપણો જવાબ. તો કેટલો વધારે ભરેલો છે તો કે 13/30 ભાગ જેટલો વધુ ભરેલો છે. ચાલો દાખલા નંબર 9 જોઈએ. શું આપ્યું છે જયદેવ 2.1/5 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. રાહુલ તે જ મેદાન ને 7/4 મિનિટમાં ચાલીને પસાર કરે છે. કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ઓછા સમયમાં. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું છે અહીંયા જે સૌપ્રથમ બંને કેટલું ચાલીને એટલે કે જે મિશ્ર અપૂર્ણાંકમાં આપેલો છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. તો લખવાનું કે જયદેવ શાળાનું મેદાન ચાલીને પસાર કરતા લાગતો સમય કેટલો છે 2.1/5 એટલે કે હવે સાદુરૂપ આપવો જોઈએ તો શું થશે 2 × 5 = 10 થશે અને એમાં 1 ઉમેરી દો એટલે 2 × 5 = 10 10 ને 1 11/5 11/5. ચાલો એ જ રીતના રાહુલ અહીંયા લખું છું રાહુલ તો લખવાનો કે રાહુલ શાળાનું મેદાન ચાલીને પસાર કરતા લાગતો સમય કેટલો છે 7/4 મિનિટ. કેટલો છે 7/4 મિનિટ. અહીંયા પણ મિનિટ. ચાલો તો સૌપ્રથમ શું કરવું પડશે આપણે આને સરખા હોય તો સમછેદીય પૂર્ણાંક બનાવવો પડે. તો સમછેદીય પૂર્ણાંક બનાવવો હોય તો સૌપ્રથમ 4 અને 5 નો લસા કેટલો થશે તો 4 અને 5 નો લસા 4 અને 5 નો લસા કેટલો થશે 20 થશે. કેટલો થશે 20 થશે. ચાલો તો જયદેવ માટે આપણે લખીએ કેટલો છે 11/5 કેટલો છે કેટલા વડે ગુણવું પડશે અહીંયા 4 વડે અને ઉપર પણ 4 વડે એટલે 11 ચોક 44 એના છેદમાં 4 × 5 = 20. ચાલો એ જ રીતના આપણે જયદેવનું લખ્યું એ જ રીતના કોનું લખશું રાહુલ. તો રાહુલનું લખીએ તો રાહુલનું કેટલું થશે 7/4 તો ઉપર નીચે કેટલા વડે ગુણવું પડશે 5 વડે કારણ કે અહીંયા છેદ કેટલો લાવવો પડે 20.
તો 7 પંચાને 35, 35ના છેદમાં 4 પંચાને 20. ચાલો શું કીધું છે? કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરશે? ઓછા સમયમાં એટલે શું? જે નાનો અપૂર્ણાંક મળે તો જો બંનેના છેદ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો એમાં જે મોટો અપૂર્ણાંક એ જે અંશ મોટો એ મોટો અપૂર્ણાંક અને જે છેદ જે અંશ નાનો તે નાનો અપૂર્ણાંક. એટલે કે રાહુલ છે એ ઓછા સમયમાં, તો શું અહીં લખવાનું કે રાહુલ છે, રાહુલ ઓછા સમયમાં, રાહુલ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરશે. ચાલો રાહુલ છે એ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરશે. અને કેટલા ઓછા સમયમાં? તો આ બંનેનો શું લેવો પડે? આપણે તફાવત લેવો પડે. તફાવત લેવો હોય તો શું કરશું? 44ના છેદમાં 20 ઓછા 35ના છેદમાં 20. ચાલો આ બંનેનો છેદ સમાન છે તો શું કરવાનું? છેદ સમાન હોય તો સામાન્ય છેદ લઈ લેવાનો 20. 44 ઓછા 35. ચાલો કેટલા વધશે? 44 માંથી 35 જાય તો 9, 9ના છેદમાં 20. તો આટલા સમયમાં આટલો સમય છે એ ઓછો સમય લેશે. જે રાહુલ છે એટલો સમય ઓછો લેશે. ચાલો સ્ક્રીનશોટ પાડવો તો પાડી લો. અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રને આ વિડીયો શેર ન કર્યો હોય તો એને શેર કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.